શીખીશું કે ટેક્સ્ટમાં ફોટો કઈ રીતે પાવર ક્લિપ કરવો કોરલ ડ્રોમાં. તો ચાલુ કરીએ. આપણે નવું એક કોરલ ડ્રોની સ્લાઇડ લઈ લઈશું. A4 સાઇઝ, A3 સાઇઝ કોઈ પણ લઈ શકો છો. હવે એમાં ટેક્સ્ટ પહેલાં તો ફોટો લેવો પડશે. તો એ તમારા કોમ્પ્યુટરમાં કોઈ લીફનો ફોટો હોય તો એને ડ્રેગ કરી અને આપણા કોરલ ડ્રોની જે સ્લાઇડ છે એના ઉપર લાવી દેવાનો અને એને એડજસ્ટ કરી દેવાનો થોડોક મોટો. ત્યાર પછી જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટ લેવાનું છે. ટેક્સ્ટમાં ગ્રીન લખો, GREEN ગ્રીન. હવે એને વ્હાઇટ કલર આપી દો અને થોડાક અક્ષર બોલ્ડ કરી દો. વ્હાઇટ કલર આપી દો અને એની બોર્ડર છે એને થોડીક ગ્રે યા તો બ્લેક કોઈ પણ આપી શકો છો. બ્લેક આપો તો પણ ચાલે, ગ્રે આપો તો પણ ચાલે. પછી એની જે બોર્ડર છે ને એની વિડ્થ વધારી દેવાની એટલે તમને દેખાય. પછી આ રીતે ગ્રીન ટેક્સ્ટ છે એને પાનમાં એડજસ્ટ કરો. ત્યારબાદ જે કોન્ટરના ઓપ્શન્સ આવે છે ત્યાં એન્વલપનો એક ઓપ્શન છે. તે એન્વલપને ક્લિક કરી અને ટેક્સ્ટને આ રીતે એડજસ્ટ કરવાનું છે કે પાનમાં એડજસ્ટ થઈ જાય. તો દરેક સાઈડથી સરખી રીતે આપણે એડજસ્ટ કરી લઈશું. જ્યાં નહીં આવે તો ટેક્સ્ટ ઉપર સાઈડમાં લાઈન આવે એને ડબલ ક્લિક કરી અને સરખી રીતે એને એડજસ્ટ કરી લેવાનું છે. ટેક્સ્ટ એડજસ્ટ થઈ જાય ત્યારબાદ એની અંદરનો કલર નો ફિલ કરી દેવાનો છે. અંદરનો કલર જે વ્હાઇટ લીધો તો એને નીકાળી અને આપણે સાઈડમાં ટેક્સ્ટ લઈ લઈશું. પછી પાન છે એને ફરીથી કોપી પેસ્ટ કરી લઈશું એટલે બીજું અલગ પાન આવી જશે. હવે એ પાનને ડિલીટ કરી દેવાનું જે આપણે પહેલાં લીધેલું છે. પછી એક આપણે ટેક્સ્ટને સરખી રીતે એક લાવી દઈ અને પાન ઉપર રાઈટ ક્લિક કરી અને પાવર ક્લિપનો ઓપ્શન આવે છે તો પાવર ક્લિપ કરી અને જે રીતે એરો આવે તો એ એરોને આપણે ગ્રીનના ટેક્સ્ટ ઉપર લાવી અને ક્લિક કરી દેવાનું છે અને પછી ફિનિશ કરી દેવાનું છે. હવે તમને કોઈ લાગે કે હજુ ફોટો સરખી રીતે આવ્યો નથી તો ત્યાં સાઈડમાં એડિટનો ઓપ્શન આવે છે. ત્યાં એડિટ ઉપર ક્લિક કરી અને આપણે ફોટોને એડજસ્ટ કરી શકીએ છીએ. આવા જ નવા ટ્યુટોરિયલ શીખવા માટે IT સેન્ટરની ચેનલને ફોલો કરો. થેન્ક યુ.